સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનડીના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ પાન કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એમબીએનો વિદ્યાર્થી છેલ્લા 3.5 મહિનાથી ઓફિસ ભાડે રાખી રેકેટ ચલાવતો હતો। કાપોદ્રા પોલીસને બાતમી મળતા એક ઓપરેશન હાથ ધરી 26 વર્ષીય દીપક પટનાકરની ધરપકડ કરી છે। એમબીએનો અભ્યાસ કરતો મૂળ ઓડિશાનો યુવક હોવાથી સહી સિક્કા પણ ઓડિશાથી બનાવી લાવ્યો હતો, જેથી સહી સિક્કા બનાવી આપનારને વોન્ટેડ જાહેર કરાયો છે। ગત સાંજના સમયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી કે દીપક પટનાકર નામનો શખ્સ આધાર કાર્ડ પાન કાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવી નામ સરનામાની વિગતો ચેન્જ કરવા માટે ફોર્મમાં ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોના ખોટા સહી સિક્કા બનાવી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને તેની જાણ બહાર ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરી રહ્યો છે। જે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે એક ઓપરેશન હાથ ધરી કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ પાસેથી દીપક કવિરાજ પટનાયક ધંધો અભ્યાસ અને કન્સલ્ટન્સી રહે છે તેને ઝડપી પાડ્યો છે। તેની પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા, આધાર કાર્ડ, પ્રિન્ટેડ કોમ્પ્યુટર આધાર કાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતના મુદ્દામાલ કબજે કર્યો છે। કાપોદ્રાના પીઆઈ વસુરાજીને એક માહિતી મળી હતી કે ધારાસભ્યના નામે ખોટા સહી સિક્કા કરીને મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। આ માહિતીના આધારે કાપોદ્રા પીઆઈએ સંપૂર્ણ રીતે તપાસ કરીને એક ઓરિસ્સાવાસી સંખ્યાની ધરપકડ કરી છે, જે કોસાડ આવાસમાં રહે છે। તો પોલીસને હું ખૂબ અભિનંદન આપું છું, કારણ કે એમને જે માહિતી મળી અને માહિતીના આધાર પર એમને જે કાર્યવાહી કરી અને એફઆઈઆર કરી છે અને આરોપીની ધરપકડ કરી છે। પોલીસને હું અભિનંદન આપું છું અને આના જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એવી જાણ મારામાં આવી છે અને મને જાણકારી મળી છે અને પીઆઈ સાથે મેં વાત પણ કરી છે। કયા કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે ધારાસભ્યના ખોટા ડોક્યુમેન્ટ બનાવવા ના, એ કોઈ પણ સરકારી કે કોઈ પ્રતિનિધિના ડોક્યુમેન્ટ ઊભા કરીને બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને એનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે આનો સહી સિક્કાનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે। એટલે કોઈ એવા ખોટા મોટા કામ કરીને કોઈ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને ખૂબ ગંભીર પ્રકારનો ગુનો ઊભો થાય એવી પ્રવૃત્તિ એમને કરી છે। પરંતુ પોલીસે જે કાર્યવાહી કરી છે એમને આધારે એને જે માહિતી મળી અને એને આ માહિતીના આધાર પર જે કામગીરી કરી છે એ અભિનંદન પાત્ર છે। કાકા, શા માટે કુમારભાઈના જ બનાવવામાં આવ્યા હતા? ના, એ તો કોઈ પણ ધારાસભ્યના બની શકે અને આ પહેલા પણ કામરેજના ધારાસભ્ય વિડીભાઈ ઝાલાવાડિયાના પણ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવ્યા હતા અને આ વખતે મારા સહી સિક્કા જે ડુપ્લિકેટ બનાવ્યા છે। એટલે આવા જે પૈસાની લાલચમાં આવા ઘણા લોકો ખોટું કામ કરી રહ્યા છે અને એ મારા નહીં કોઈ પણ ના બનાવી શકે એવી પ્રવૃત્તિના લોકો આવા હોય છે। में हमें एक बात में मिली कि माननीय धारासभ्य श्री कुमार भाई कानानी का फेक सील, सिग्नेचर और अदर डॉक्यूमेंट्स यूज़ करके आधार कार्ड अपडेट और उन भलामन के लेटर इशू किए जा रहे हैं। तो इसके लिए हमने कापोद्रा पुलिस स्टेशन में एक एफिशिएंट टीम बनाई, जिसमें पीआई एमबी ओसुरा और डी स्टाफ के लोग। इस केस को हमने लेस देन 5 आवर्स में क्रैक किया और इसमें हमने एक आरोपी को पकड़ा है जिसका नाम पटनायक दीपक है और ये उड़ीसा का रहने वाला है और ये कोसाड आवास में रहता है। इसने उड़ीसा के संबलपुर डिस्ट्रिक्ट में ये फेक सील और सिग्नेचर्स बनाए और ये पिछले 3 महीने से ये काम कर रहा है और फिलहाल ये एमबीए का स्टूडेंट है और इंदिरा गांधी नेशनल ओपन यूनिवर्सिटी से ये एमबीए कर रहा है। इसके पास मोर देन 20 डुप्लीकेट साइंड फॉर्म्स, जिसमें ऑनरेबल धारासभ्य के सील और सिग्नेचर्स के फॉर्म्स मिले हैं। मोर देन 25 कोरे फॉर्म्स मिले हैं और एमएलए साहब का आधार कार्ड का ज़ेरॉक्स और उनके सिग्नेचर्स के इसके फ़ोन से उनके सिग्नेचर्स के कॉपीज़ मिले हैं। साथ में कंप्यूटर, प्रिंटर और सील, स्टैम्प्स और अदर डॉक्यूमेंट्स मिले हैं। और ये भी हमें पता चला है कि ये इससे पैन कार्ड अपडेट और नए पैन कार्ड्स इशू करवाने के लिए भी डॉक्यूमेंट साइन करवाता था। तो ये एक बहुत बड़ा रैकेट है जो कि हमने इसका पर्दाफाश किया है और अब हम इस पर डिटेल्ड इन्वेस्टिगेशन करेंगे कि इन डॉक्यूमेंट से यूज़ करके ये और किन किन कामों में यूज़ करता था। और इसके लिए हमने इस पर BNS के तहत हमने इस पर केस रजिस्टर किया है और आगे कार्रवाई हम कर रहे हैं। काराभाई मेर, दिव्यांग न्यूज़, सूरत।